વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજના દિવસે આપણે ગુજરાતી વિષય ધોરણ 9 કાવ્ય 3 જેનું નામ છે પછી સાંભળ્યોજી બોલીએ. અગાઉના પીરિયડમાં આ વિષયની કવિ પરિચય અને શબ્દ પરિચય વિશે આપણે માહિતી મેળવી હતી. જેને કહેવાય શબ્દ પરિચય એટલે સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો અને કહેવતો વિશેની અગાઉના પીરિયડમાં આપણે શીખી ગયા છીએ. તો હવે પછી આપણે આ કાવ્ય સમજવાનો પ્રયત્ન કરીએ. જેને કહેવાય પછી સાંભળ્યોજી બોલ્યા. એ કોના વિશે તો કવિ પ્રેમાનંદે લખેલું, જે સુદામા ચરિત્રમાંથી આ કડવું લેવામાં આવેલું છે. જેની અંદર સુદામા અને કૃષ્ણ બાળપણમાં જ્યાં સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરવા ગયા હતા ત્યારે જે અનુભવ થયો હતો તેનું વર્ણન આ કાવ્યમાં રજૂ થયેલું જોવા મળે છે. તેના વિશેની આપણે માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે કાવ્ય સમજીએ, જેનું નામ છે રાગ રામગ્રી. અને કાવ્ય સમજવાનું હોય છે ત્યારે એ લીટીઓ નથી કહેવાતી, એને કડી કહેવામાં આવે છે, જેને પ્રાસ મળેલા હોય છે. જોઈએ આપણે સાંભળે રે વિસરે રે, એ કાવ્યની અંદર પ્રાસ મળતા જોવા મળે છે. એટલે આને કડી કહેવામાં આવે છે, અહીંયા લીટી કહેવામાં આવતી નથી. તો પછી સાંભળ્યોજી બોલ્યા તને સાંભળે રે. બાળપણમાં જે ઋષિ સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા જે અભ્યાસ કરીને અનુભવ કર્યો હતો, તે ફરી વખત જ્યારે ક્યાં મળવા જાય છે તો કે દ્વારકામાં. ત્યારે પોતાનો જે ભૂતકાળમાં બાળપણ કેવો પસાર કર્યો હતો તેની બંને સાથે મળીને વાતો કરતા હતા, તેનું અહીંયા વર્ણન કરેલું જોવા મળે છે. હવે આપણે જોઈએ પછી સાંભળ્યોજી બોલ્યા તને સાંભળે રે. તને સાંભળે રે એટલે આપણને યાદ છે કે આપણે આ સમયમાં શું પરિસ્થિતિ પસાર કરી હતી. હાજી નાનપણનો ને મને કેમ વિસરે રે. નાનપણ એટલે બાળપણમાં જ્યારે કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિને ત્યાં આશ્રમમાં જ્ઞાન મેળવવા માટે પહેલાના સમયમાં આ રીતે વિદ્યાર્થીઓ બાળકો જ્ઞાન મેળવવા ઋષિને ઘરે, જેને આપણે આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં જ્ઞાન લેવા માટે જતા હતા અને તેમની સાથે જ રાત્રિ નિવાસ પણ પસાર કરતા જોવા મળે છે. તો એને નાનપણનો ને તને કેમ વિસરે રે. વિસરે રે એટલે તને કેમ ભૂલાઈ જાય. વિસરે એટલે ભૂલાઈ જવું, ભૂલાઈ ન જવું એવો અર્થ થઈ શકે છે. આપણે 2 મહિના પાસ રહ્યા તને સાંભળે રે. મતલબ કે 2 મહિના કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં બાળપણમાં પસાર કરેલ જોવા મળે છે. હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. તો આ જે સમય પસાર કરેલું સ્થળ છે તે આપણા મગજમાંથી કેમ ભૂલાય એ ક્યારેય બની શકતું નથી. એ આપણે હંમેશા માટે સ્મરણો બાળપણના યાદ આવ્યા જ કરે છે. તો સાંદીપની ઋષિને ઘરે એક સ્થળનું નામ છે, ઋષિ જ્યાં રહેતા હતા તે, અને સ્થળનું નામ છે સાંદીપની. આપણા અન્ન ભિક્ષા માગી લાવતા તને સાંભળે. તો અન્ન ભિક્ષા મતલબ કે ઋષિ છે એ બ્રાહ્મણ હતા, એટલે ગામની અંદર એ લોકોને અન્ન ભિક્ષા લેવા માટે પણ મોકલતા જોવા મળે છે. ત્યારે એવો સમય હતો કે બધી જ વસ્તુ ઘરે ઉપલબ્ધ થતી ન હતી, જેથી કરીને ગામની અંદરથી આ વસ્તુ લેવા માટે ઋષિ જ્યારે આ કૃષ્ણ અને સુદામાને મોકલતા ત્યારે તે લેવા જતા જોવા મળે છે. એની અહીંયા રજૂઆત થયેલી જોવા મળે. અને પછી કે છે મળી જમતા ત્રણે ભ્રાત મને કેમ વિસરે રે. હવે મળીને જમતા, બધા સાથે મળીને જમતા. 3 ભ્રાત એટલે 3 ભાઈઓ, જેને કહેવામાં આવે બલરામ. કૃષ્ણના મોટા ભાઈ છે બલરામ છે
અને કૃષ્ણ અને સુદામા એ બધા સાથે મળીને ભોજન કરતા જોવા મળે. ક્યાં ઋષિને ઘરે. એ બધું કેમ ભૂલાઈ જાય એ વાત આ પછી શામળજી બોલ્યા કાવ્યમાં એક એક કડીની અંદર તેનો અનુભવનું વર્ણન થતું જોવા મળે છે. આગળ જોઈએ કે આપણા સૂતા એક સાથે તને સાંભળે એક સાથે જ સુવાનો પણ પ્રયત્ન કરતા જોવા એક જ સ્થળે જોવા મળે છે. સુખ દુઃખની વાત કરતા મને કેમ વિસરે રે. જે સમય પસાર કરેલો હોય, સુખ એટલે આનંદ, કોઈ કાર્યમાં મુશ્કેલી પડી હોય તેમાંથી પસાર થઈ અને જે વાતો કરી તેને સુખ દુઃખની વાતો કહેવામાં આવે છે. એ આપણે સમાજની અંદર એવી વાતો થતી જોવા મળે છે. એક આપણી પ્રણાલી કહેવામાં આવે છે. પાછલી રાતના જાગતા તને સાંભળે રે. પાછલી રાતના વ્યક્તિઓ જ્યારે આવું કાર્ય કરતા હોય છે ત્યારે આગોતરું આયોજન જોવા મળે છે. વ્યક્તિ કાલે શું કાર્ય કરવાનું છે, ઋષિની જ્ઞાન મેળવવાનું હોય તો આવતીકાલે શું કરવાનું છે કાર્ય, એની અગાઉ થોડી ચર્ચા બેકગ્રાઉન્ડ થયેલું જોવા મળે છે. ત્યારબાદ હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. વેદની કરતા ધૂન મતલબ કે આ જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે તેને વાગોળવાનો પ્રયત્ન કરે છે, જેથી કરી અને જ્ઞાનમાં વધારો થાય છે. ઋષિ હંમેશા શિષ્યને વધારે જ્ઞાન આપી અને જ્ઞાની બનાવવાનો પ્રયત્ન કરે. વેદ છે પુરાણો વખતનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો એક ગ્રંથનું નામ જોવા મળે છે. તો એવા આપણે 4 વેદો આપેલા જોવા મળે છે. ગુરુ આપણે જ્યારે ગામ ગયા તને સાંભળે. હવે એમાં એક ઘટના બને છે. જ્યારે ઋષિને ઘરે રહેતા હતા, સ્વામી ઋષિને ઘરે, ત્યારે પણ ગુરુને બહાર ગામ જવાનું થયું. તો બહાર ગામ જવાનું થયું. બહાર ગામ એટલે શું? તો બહાર ગામ એટલે જે ઘરે રહેતા હોય એ ગામથી બીજા ગામ બહાર ગામ જવું એવો અર્થ થાય છે. મતલબ કે એને બહાર ગામ જવું એમ કહેવામાં આવે છે. તો કોઈ એકને જાંચવા મૂળ કેમ વિસરે. ત્યારે પુરાણી આ શિષ્યોને કોઈ કામ સોંપતા જોવા મળે છે. જ્યારે કોના બદલામાં તો ઋષિને જે કામ કરવાનું હોય છે ત્યાં વિદ્યાર્થીઓ આ જ્ઞાન લેવાનો પ્રયત્ન, ઋષિની યાચના કરવી એટલે એનું કામ કરવાનું, એના બદલામાં કોઈ કાર્ય કરવાનું હોય તો એ પોતાને સંભાળ રાખવી પડે છે. કોઈ એકને જાગવા મૂળ કે વિસરી દે ત્યારે કામ કહ્યું ગોરાણી તને સાંભળે. ગોરાણી એટલે શું? તો આપણે અગાઉ આપણે સમાન શબ્દોની અંદર વાત કરી હતી કે ગુરુ હોય, ગોર હોય, તેમના ધર્મપત્ની હોય તેને ગોરાણી કહેવામાં આવે છે. તો ગોરાણીએ કામ કેમ ચીંધવું પડ્યું? તો કે ઋષિ બહાર ગામ ગયા હતા એટલે ગોરાણીને કામ ચીંધવાની જવાબદારી હતી. જેથી કરીને શું કામ ચીંધવું એ આપણે જોઈએ. લઈ આવો કહ્યું કાષ્ટ મને કેમ વિસરે રે. કે કાષ્ટ એટલે શું? તો કે સુકેલા લાકડા લેવા માટે મોકલે છે જંગલમાં. ક્યાં? જંગલમાં. આશ્રમ હતો તેની બાજુમાં થોડું દૂર જંગલ હતું. પહેલાના સમયમાં આવા નિરંતર વાતાવરણની અંદર વિદ્યાર્થી ઋષિના આશ્રમમાં જ્ઞાન લેવા જવાનો રિવાજ અથવા પ્રથા જોવા મળતી હતી. તો લઈ આવો કાષ્ટ કરવું મને કેમ વિસરે રે. તો કાષ્ટ લેવા, બર્તન લેવા જવું હોય, લાકડા લેવા જવું હોય તેની સાથે કંઈક લઈને જવું પડે છે. તો બીજી લીટીમાં એમ કહે છે કે કાંધે કુહાડા ધરિયા તને સાંભળે. એટલે કે કુહાડો જે લાકડાને કાપવાનું કામ કરે છે, હથિયારનું નામ છે, તેને ખંભા પર લઈ અને બંને વ્યક્તિઓ જાય છે. કોણ કોણ? તક સુદામા અને કૃષ્ણ બંને ગોરાણી લાકડા લેવા મોકલે છે, જંગલમાં જાય છે. ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે. ઘણું દૂર ગયા એટલે લાકડા લેવા માટે જંગલની અંદર દૂર ગયા, વધારે લાકડા મેળવવા માટે, સૂકા લાકડા. તો રણછોડ શબ્દ છે એ કૃષ્ણના અર્થમાં
સમજાયેલો જોવા મળે છે. વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભળે રે. વાદ વધ્યો એટલે બંને વ્યક્તિઓ, કોણ કોણ તો કે કૃષ્ણ અને સુદામા, જ્યારે લાકડા લેવા જાય છે જંગલમાં, ત્યારે બંને અંદરો અંદર હરીફાઈ કરતા જોવા મળે છે. જે હરીફાઈમાં શું પ્રશ્ન છે તો કે કેટલા લાકડા, કેટલા બર્તન, કેટલા લઈ જવા, તેની ચર્ચા થતી જોવા મળે છે. ત્યારે બનાવ બને છે તો કે હાજી ફાટ્યું મોટું ખોળ મને કેમ વિસરે રે. તો એ સમયમાં લાકડા લેવા જાય છે જંગલમાં, તો એક જંગલમાં લાકડાનું મોટું વૃક્ષ હતું, તેનું થડ જોવા મળે છે, બહુ વિશાળ, કદામ, સુકાયેલું. તેના વિશેની વાત કરે છે કે એને કુહાડાથી કાપીને નાના નાના ટુકડા કર્યા. તો એ આપણાથી કેમ ભૂલાઈ જાય. પછી શું કરે તો કે 3 ભારા બાંધ્યા દોરડે. દોરડે એટલે આપણે કોઈ વસ્તુ લઈ જવાની હોય તો દોરી સૂતરીની હોય, કાંઠાની હોય, એ બાંધવા માટે સૂતરની હોય, એ સાથે લઈને જવું પડે છે. એટલે 3 ભારા બાંધ્યા દોરડે તને સાંભળે. એટલે કે 3 ભારા એટલે કે પોતાથી ઉપડે એટલા વજનદાર લાકડાને ગોઠવી અને વ્યવસ્થિત બાંધ્યા, જેને ગોઠલી બારેલી કહેવામાં આવે છે, ઉપાડવા માટે માથે લઈને આવવાનું. હાજી આવ્યા બારે મને કેમ વિસરે. હવે ત્યારે એ સમયમાં એક ઘટના બને છે. શું તો કે જંગલમાં જાય છે અને બારેને વરસાદ પડવા લાગે છે. ચોમાસાની ઋતુ હશે એટલે કે ધોધમાર વરસાદ પડવા લાગે, જેથી કરીને સુકાયેલા લાકડા પલળી ગયા, પોતે પણ પલળી ગયા જોવા મળે છે. જેથી કરીને લાકડા સુકાયેલા તેનું વજન પણ વધી જાય છે. હંમેશા કોઈ પણ વસ્તુ સૂકી હોય લાકડું અને પાણીમાં પલળે તો એનું વજન વધતો જોવા મળે છે. ત્યારે શું બને છે એટલું જ નથી તો કે હાજી આવ્યા બારે મને કેમ વિસરે કે શીતળ શરીર થાય ઘણું તને સાંભળે. આખા ભેજાઈ ગયા અને ધ્રુજવા લાગ્યા, બહુ ઠંડી લાગતી જોવા મળે છે. એકદમ વરસાદ પડવા લાગ્યો, વરસાદની સાથે પવન પણ ફૂંકાતો જોવા મળે છે. એટલે ઠંડીમાં વધારે ધ્રુજવા લાગ્યા, આમ થથડવા લાગ્યા એવું લાગે છે. ધ્રુજતા શું કે ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે. તાઢે ધ્રુજે આપણી દેહ. દેહ એટલે આપણું શરીર આખું જે છે તે એકદમ ધ્રુજવા લાગે છે. એ આપણાથી કેમ ભૂલાય નહીં. પછી શું થયું તો કે બહુ વરસાદ પડવા લાગે, ધોધમાર, ભારે મેઘ વર્ષા. એટલે આની અંદર નદીમાં પાણી આવે છે. રસ્તો પસાર કર્યો, આશ્રમમાંથી જંગલમાં જાય છે તો વચ્ચે એક નદી આવતી હતી. એ નદીમાં પૂર આવ્યા ઘણા તને સાંભળે. નદીમાં ખૂબ પાણી આવ્યું, એટલો બધો વરસાદ વરસી પડ્યો હતો. અને એ સમયમાં નદીના 2 કિનારાઓ છે, તો એક કિનારાથી બીજા કિનારે જવા માટે પાણીને ઓછું થવા દો પડે, વરસાદ પડ્યો, જેથી કરીને પૂર આવ્યું એમ કહેવામાં આવે છે. ધન વરસ્યો મુશળધાર મને કેમ વિસરે. ધન વરસ્યો મુશળધાર એટલે વરસાદ બારે મેઘ ખંભા થયા. જ્યાં આપણે જોઈએ તો કોઈ વસ્તુ દેખાતી જોવા મળતી નથી, પાણી પાણી જ પડતું જોવા મળે છે. અનરાધાર શબ્દ પણ કહેવામાં આવે છે. ધોધમાર એવો વરસાદ પડ્યો. પછી ગુરુજી શોધવા વિસર્યા તને સાંભળે. કેમ કે વરસાદ પડેલો હતો, સુદામા અને કૃષ્ણ પાણી આવેલું હોવાથી સુદામા ઋષિના ઘરે સમયસર પહોંચી શક્યા નહોતા. એટલે ઋષિને થોડી ચિંતા થવા લાગી, જેથી કરીને એમ કે છે કે હજી મારા શિષ્યો કેમ આવ્યા ને, બર્તન લેવા ગોરાણીએ મોકલાતા કેમ આવ્યા ને, એને શોધવા માટે રસ્તા પર જાય છે. એટલે નિસર્યા એટલે ગયા એમના ઘરેથી શોધવા જાય છે જંગલમાં. ગુરુ પોતે શિષ્યને શોધવા માટે કેમ મોડો થયો વિદ્યાર્થીમાં. એ આપણે આ ગુરુની અને શિષ્યની કેવા લાગણીના ભાવ છે તે આ વાત પરથી આપણને જાણવા મળે છે. હંમેશા માટે ગુરુ અને શિષ્ય એ ખાલી શરીર રૂપે અલગ જોવા મળે છે, આત્મા તો એનો એક થઈ ગયેલો હોય એવું આ વાત પરથી આપણે જાણી શકીએ.
શકીએ છીએ. શોધવા જાય છે ત્યારે કહ્યું સ્ત્રીને કીધો કેર મને કેમ વિસરી. કહ્યું સ્ત્રીને કીધો કેર. જ્યારે આ વાત કરી હતી ત્યારે ગુરુ આશ્રમમાં હાજર ન હતા, બહાર ગામ ગયા હતા અને ગોરાણીબાઈએ આને લાકડા લેવા મોકલા હતા. એ પરિસ્થિતિ જોઈ અને આ ઘટના બનેલી જોવા મળે છે. હવે આપણા રૂડિયા સાથે જાંપિયા તને સાંભળે રે, એટલે ગુરુ તેડી લાવ્યા કે. હવે ગુરુ જ્યારે રૂડિયા સાથે જાંપ્યા એટલે એકબીજાના હૃદય મળી ગયેલા જોવા મળે, સાથે મળી ગયા, એકબીજા ભેટવા લાગ્યા. તો ગુરુ જ્યારે શિષ્યને શોધવા જાય છે ત્યારે તો આપણા તે દાડા જોજવા ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે. ગુરુને આ સુદામા અને કૃષ્ણ મળી જાય છે અને પાછા ઘરે લઈને આવે છે. એ સમય આપણે કેમ ભૂલી શકીએ. અને એ જુદારો હતો એ કેવી રીતે આપણે જુદા પડી ગયા હતા એ શબ્દમાં સમજવાનો પ્રયત્ન કરી, જેને જુજવા શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ફરી મળ્યા આજ મને કેમ વિસરે રે. એ ભૂતકાળ બાળપણમાં જે આશ્રમમાં, જે સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા જ્ઞાન મેળવવા માટે ગયા હતા, તે જ્યારે પાછા ઘણા સમય પછી ક્યાં મળે છે તો કે દ્વારકાની નગરીમાં મળવા જાય છે સુદામા, ત્યારે આ વાત કરે છે કે આ ફરી મળ્યા આજ. એ સમય ઘણો બધો પસાર થઈ ગયેલો જોવા મળે છે. ત્યારે શું કહે છે કે તમો પાસમો વિદ્યા શીખતા અને સાંભળે રે. કે આપણે બધા સાથે મળી અને ગુરુના આશ્રમ, સાંદીપની ઋષિના આશ્રમમાં જે જ્ઞાન મેળવતા હતા તે હજી યાદ છે કે નહીં એ વાત બંને પરસ્પર વાતો કરતા જોવા મળે છે. કોણ? તો કૃષ્ણ અને સુદામા. હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. ત્યારે મહારાજ હું ને મોટો કીધો મતલબ કે કૃષ્ણ તો દ્વારકાની નગરીના રાજા હતા અને સુદામા તો એક સામાન્ય દરિદ્ર ગરીબ વ્યક્તિ જોવા મળ્યો. છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને જોયા ત્યાં તો બહાર આસન પરથી નીકળીને એકદમ ભેટી પડેલા જોવા મળે છે. એને ખ્યાલ પડી જાય છે કે આ તો મારો ગોષ્ઠી મિત્ર, એટલે બાળપણનો મિત્ર મને મળવા આવેલો છે. એમ એકબીજા ભેટી પડતા જોવા મળે છે. અને વલણ શબ્દ છે તો વલણની અંદર બે આપેલા છે, બે કડીઓ આપેલી છે. જે શું આપે છે? મહારાજ લાજ નિજ દાસની વધારો છો શ્રી હરિ, પછી દરિદ્ર કોવા દાસ સૌમ દ્રષ્ટિ શ્યામે કરી. મતલબ કે એકબીજા એક દ્વારકા નગરીનો રાજા શ્રી કૃષ્ણ બની ગયેલા જોવા મળે છે. એને ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય, એને હરિ તરીકે પણ ઓળખવામાં છે, રણછોડ પણ કહેવામાં આવે છે. પણ એ હજી આ ગરીબ માણસ, જે બ્રાહ્મણ હતો સુદામા, તે મિત્રનો ભાવ હતો તે ભૂલી શક્યા નહોતા. એટલે દરિદ્ર કોવા દાસનો સૌમ દ્રષ્ટિ શ્યામે ધરી. કપડા તો તૂટેલા ફાટેલા હતા, છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ સમજી ગયા કે આ તો મારો જૂનો મિત્ર સુદામા આજે મને મળવા આવી રહ્યો છે. એ જોઈને ભગવાન અતિશય બાળપણ યાદ રહે અને ખૂબ મળીને વાતો કરતા જોવા મળે છે. અને એ ભાવ બાળપણનો કેમ સાંભળે રે, કેમ વિસરે રે, એની પાછી બાળપણ તાજો કરતા જોવા મળે છે. એવો ભાવ આ કાવ્યમાં વ્યક્ત થઈ જોવા મળે છે. તો આપણે અહીંયા મિત્ર ભાવ, બાળપણનો અને ગુરુ શિષ્યના કેવા સંબંધો હોય છે તેની ચર્ચા આ કડવામાં, એટલે કે કાવ્ય 3 પછી સાંભળે સાંભળ્યોથી બોલ્યા એ આપણે કવિતામાં રજૂ થઈ જોવા મળે છે. તો આ કવિતામાંથી આપણે ઘણો બધો બાળપણનો બોધ અને ઋષિનો સંબંધ ગુરુ શિષ્યનો કેવો હોય છે તેની માહિતી પ્રાપ્ત થાય છે. અને આપણે આને પરીક્ષામાં પણ યાદ રાખવાનો પ્રયત્ન કરી, જેથી કરીને નાના પ્રશ્નો છે, ઓબ્જેક્ટિવ છે, એ સમજી નાના મોટા પ્રશ્નો છે, કાવ્ય પંક્તિઓ છે,
ત્યાંના પરથી આપણે લખી શકીએ છીએ સમજૂતી રૂપે. ઓકે, તો આને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ અને ઘરે 2 વખત કાવ્ય રિપીટ કરી સાર સમજવાનો